અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એના પપ્પાને લઈને આવતા હતા અને શું તકલીફ છે અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હિતેશ. હવે તમારા પપ્પાને શું તકલીફ હતી? ગોઠણની ગાદી કસાયવાની તકલીફ હતી. બે પગમાં. બે પગ. અને કેટલા સમયથી તકલીફ હતી? 10-12 વર્ષથી. અને એમાં શું શું તમે કર્યું હતું? એમાં બધી આપણે એલોપેથિકના એક્સરે, સોનોગ્રાફી અને સીટી સ્કેન બધું કરાવેલું. બધું કરાવેલું. એવું કે ગોઠણનું ઓપરેશન કરવું જોઈએ. ઓપરેશન કરવું પડશે. આયુર્વેદિકમાં બધી જાતનું લગભગ 6 થી 7 જાતનું બધું 6-7 જગ્યાએ કરી લીધું હતું. કરી દીધું. એમાં રિઝલ્ટ ક્યાં હતું? ના, એમાં રિઝલ્ટ નહીં. હવે આપણે અહીંયા 1.5 મહિનો આવ્યા હતા ને, દોઢ અને એને અત્યારે આવતા નથી. અને કેટલો સમય થયો? આવતા નથી. એને લગભગ 20-25 દિવસ થયા. 25 દિવસથી આ નથી આવતા. હવે એમાં ફાયદો કેટલો અને બાકી કેટલું રહ્યું? અત્યારે અમૃત પુષ્પનો એક પાવડર ચાલુ છે. કેટલો ફાયદો? ફાયદો 75-80% થઈ ગયો. 80%. 20-25% જેવું બાકી છે. હવે પાછું મેં કીધું આજે આવ્યા કે દવા ચાલુ રાખવાની છે, તો એ થઈ રહી હોય તો લઈ જાજો. બીજાને શું કહેવા માગો? ઓપરેશનની જરૂર છે કે હવે નથી? ના, ઓપરેશનની જરૂર નથી. જરૂર નથી ને? ટૂંકમાં ઓપરેશનમાંથી બચી ગયા. ટૂંકમાં હાલી આગે વાંધો નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.